આ કેમ તમને અહીંયા કેમ આ બાટલો ચડાવે? ક્યાંય દાખલ નથી ક્યારે તમને? હે કેમ? પંડિત સામાજિક કાર્યકર અહીંયા સરકારી હોસ્પિટલની અંદર એવી લેબોરેટરી અને દવા વિતરણ બધું બંધ કરી દીધું છે અને હરિયાલ સાહેબને ફોન કરેલો કે સાહેબ અહીંયા કોઈ દવા આપવામાં આવતી નથી. તો એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દો. અને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા તો અમે કામ કઈ રીતે કરી શકીએ. દવાખાનામાં કોઈ દવા નથી આપતા, લેબોરેટરીમાં કોઈ ધ્યાન નથી આપતા. તો લોકો પાસે નાના માણસો અહીંયા આવે છે જેની પાસે પૈસા છે તો સરકારી નીતિને પ્રાઇવેટમાં વહી જવાનું છે. સરકારી હોસ્પિટલનો નિયમ હોય છે કે નાના માણસોની સેવા કરો છે. તમને સેવા કરવા ઉઠા છે તો લોકોની સેવા કરો અને આવા ગુંડાગીરી કરવાના ધંધા બંધ કરો અને લોકોની સેવા કરો. અહીંયા સવારની 7 વાગ્યાની દવા લેવા આવી. મારા છોકરાનો સુવાસ છે, મેડિકલમાં દવા આપતા નથી. શું જવાબ શું આપ્યો બેન તમે મેડિકલમાં ગયા ત્યારે? મેડિકલમાં એમ કીધું કે દવા મળશે નહીં, ચોખ્ખાઈ થાય ને પછી દવા મળશે, ત્યાં સુધી નહીં મળે. મારા છોકરાને રાતનો સુવાસ છે તો આને દવા નથી આપતા. તો આગળ અમારી પાસે પૈસા નથી, તમે પ્રાઇવેટ દવાખાને જાય, અમે સરકારીમાં દવા લેવા આવ્યા. અમારે શું કરવાનું ભાઈ?